તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશે. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. તો આપણે સવારમાં મેઘરાજા આવી ગયા હતા અને જોઈ શકો છો આ છે મેઘરાજા. તો સવારમાં ઉઠતા જ મેઘરાજાના દર્શન કરી લીધા અને પછી આપણે આવી ગયા દશકાકના હતા નહીં બનાવતા હતા રોટલી. તો આપણે ઘડીક બેસી ગયા હતા તાપે, કેમ કે આપણે લાગતી હતી ઠંડી. જોઈ શકો છો પછી ચા ને રોટલી આપણે મસ્ત કની ખાઈ લીધી. જોઈ લો, રોટલી ને ચા સવારમાં ખાવી પડે, કેમ કે આપણે કામે જવાનું હોય એટલે સવારમાં રોટલી ખાવી પડે. તો મેં ખાઈ લીધી ફટાફટ રોટલી લઈને હું નીકળી ગયો. પછી ખેતર બાજુ બાઇક લઈને મારી ગાડી લઈને આવી ગયો હું ખેતર. ફટાફટ આવીને ખેતર લઈ જવાના તો સળિયા. તો હું આવી ગયો ફટાફટ આપણી ગાડી લઈને ખેતર. જોઈ શકો છો આપણે ધૂમ જાય 160ની સ્પીડમાં. પછી હરી લઈને હું આવી ગયો ત્યાં ઝૂંપડે આવીને પછી ઝાટકા મશીન જોયું. તો જોઈ શકો છો આ છે આપણે ઝાટકા મશીનનો અને આ છે આયડા આવા થઈ ગયા છે કારા. જોઈ શકો પછી પાણી લઈને હું નીકળી ગયો. પાછું આપણે બીજું ખેતર હતું ત્યાં, તો હું પાણી લઈને ગયો ત્યાં ખેતરે જોઈ શકો છો આ છે આપણે તુવેર ને આયડા છે. તો તમારે કેવો બગડ્યો છે કમેન્ટમાં જણાવજો. પછી મેં લીધું તો ત્યાં 10 વાગી ગયા એટલે ચામાં મસ્ત ચા પી લીધો. અને આજ તો જોઈ શકો છો આ છે અમારું ઢીંગલું અમારે તો ચા પી લીધો સવારનો મસ્ત 10 વાગ્યાનો ચા બપોરનો ચા પીધો. પછી હું નીકળી ગયો પછી ઝૂંપડી બાજુ, આપણે બીજા કામે જવાનું હતું. તો આ લીધું તો આપણે ચક્કુ હું નીકળી ગયો ઝૂંપડી બાજુ. તો ઝૂંપડી જઈને આપણે કરીને કટિંગ, એટલે કટિંગ બીજું ના સમજતા હો, જેમ કે હરિયા બાંધવા માટે આ રબરનું આપણે કટિંગ કરી નાખ્યું. તો આપણે કરી નાખ્યું મસ્ત કાનું કટિંગ. જોઈ શકો છો હું કરી દઈશું ચક્કુ લઈને એક કટિંગ, કેમ કે હરિયા બાંધવા માટે આપણે અર્થિંગ ન થાય એટલે એના કારણે આપણે તે કટિંગ લઈ જવું પડે. તો પછી મેં લીધું કટિંગ ને હું ઠેલીમાં બધું ભરીને હું નીકળી ગયો. પાછું હરિયા બાંધવા માટે લાગી ગયો હરો બાંધવા ફટાફટ, કેમ કે હરિયા બાંધવાના બહુ ઘણા હતા એટલે હું ફટાફટ લાગી ગયો હરિયા બાંધવામાં. પછી હરિયા બાંધી લીધા ને જોઈ શકો છો આ છે આપણા હરિયા. અને અહીંથી આટલા બાંધ્યા છે ને આ બાંધ્યા આટલા વધ્યા છે. તો આટલા વધ્યા છે એ તો આપણે લઈ જવાના છે પછી ઝૂંપડીએ. આટલા હરિયા ચાલો ઝૂંપડીએ નાખીએ. આપણે નીકળી ગયા પાછા હરિયા ને એવું બધું આપણું જે વસ્તુ હતી પકડ ને હરિયા ને એવું બધું લઈને નીકળી જાય આપણે ઝૂંપડીએ. અને આપણે જતા રહીએ છીએ ઝૂંપડીએ. જોઈ શકો છો તુવેર ને ઝૂંપડીને આ હરિયા આટલા બાંધ્યા છે. બાકી તો પછી ઝૂંપડી આવીને થોડી વાર આરામ કરીને છે, કેમ કે મોસમ બહુ મસ્ત હતું ને ખેતરે સુવાની તો કંઈક મજા અલગ આવે. તો લીમડો નીચે મસ્ત આરામ કરતા હતા અને ખેતરનો વ્યૂ પણ આપણે જોતા ગયા કે કેવું ખેતરનો વ્યૂ આવે છે. બાકી આ જો કેવો લીમડો મસ્ત ઠંડો છે, આ તુવેર છે ને વાદળછાયો છે એટલે બહુ મજા આવે. કેમ કે વરસાદ ના હોય તો મજા આવે, બાકી તો મજા કાંઈ આવે નહીં. આપણે મસ્ત વાદળછાયું વાતાવરણ જોઈને આપણે મસ્ત કાનો ખાઈ લીધું. જોઈ શકો છો આ છે રોટલો અને ગોળ ને શાક હતું. તો આપણે મસ્ત કાનો ડુંગળીનો રોટલો ને બધું ખાઈ મસ્ત ખાઈને આપણે નીકળી ગયા ચોરી લઈને આપણે આયડા હમા કરવા માટે, કેમ કે આપણે આયડા વરસાદના કારણે લીલા થઈ ગયા એટલે આપણે મસ્ત કાંઈ કરી નાખીએ આયડા હમા. જોઈ શકો છો આ છે આયડા. તમારે કેવો બગડતી હશે કમેન્ટમાં જણાવજો. બાકી આયડા મસ્ત આપણે હમા કરી નાખ્યા. હમા કરીને આપણે નીકળી ગયા, આપણે સોરી કમબેક કરીને આપણે નીકળી ગયા હવે ઘરે જવાનું હતું. તો આપણે નીકળી ગયા ઘર બાજુ. ના છે આયડા આટલા અમે હમા કર્યા છે, બાકી તો બીજા ખેતર પડ્યા છે પણ કંઈ વાંધો નહીં. પછી હું નીકળી ગયો ઘરે. બસ આટલા વિડીયોમાં.